તો આપણે આ બધા સમોસા તૈયાર કરી લીધા છે એકદમ મસ્ત. તો હવે આપણે આમાં કાઢી લેવું. મિત્ર જય માતાજી, હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ટોફી સમોસા બનાવશું. તો ટોફી સમોસા બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે, 2 વટકા, 2 હરખો જ લીધો છે. અને આપણે આ બટેટા બાફી લીધા છે. વઘાર માટે આપણે થોડીક આખું જીરું લીધું છે, થોડીક હિંગ લીધી અને હળદર લીધી છે આપણે અડધી ચમચી ધાણા જીરું લીધું અને અજમા લીધા છે આપણે થોડાક, લાલ મરચું લીધું છે અડધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને પાણી લીધું છે ને તેલ લીધું છે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો લોટ આપણે સાળીને જ લીધો છે. એમાં આપણે મીઠું નાખશું થોડુંક સ્વાદ પ્રમાણે, અને આપણે અજમા નાખી દેવું થોડાક. અને મોણ માટે આપણે 2-3 ચમચી જેટલું આપણે તેલ નાખશું. હવે આપણે આ મોણ છે એને આ રીતે દઈ દેવાનું છે. સરસ મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે આપણે. આ રીતનું મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું. તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું. આપણે રોટલીનો બાંધીને એવો બાંધવાનો, બહુ કઠણ નથી બાંધવાનું. જો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો જરીક તેલ નાખીને આપણે લોટને થોડોક કહી લઈએ. તો આપણે આને ઢાંકીને રહેવા દેવું સરસથી. આપણે એટલું જ પાણી વપરાણું છે લોટ બાંધવા પૂરતું, થોડુંક જ. આને આપણે સાઈડમાં જવા દેવું. આનો વઘાર કરી નાખશું. તો આપણે ગેસ ચાલુ કરશું. આપણે આમાં થોડુંક તેલ નાખવાનું છે, 1-2 ચમચી જેટલું જ, ઝાઝું નહીં એટલું જ. તેલને ગરમ થવા દેવું. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં જીરું નાખી દેવું. ગેસ થોડોક ધીમો કરી નાખશું અને હિંગ નાખી દેવું. થોડુંક આપણે લાલ મરચું નાખીશું અને હળદર નાખી દેવું. થોડુંક પાણી નાખી દેવું. હવે આપણે બટેટા નાખી દઈશું. આપણે ગેસ સાવ ધીમો છે. તો આપણે આ બધું મિક્સ એકદમ સરસ કરી લેવાનું છે. એટલે થોડુંક પાણી નાખીએ એટલે આપણે એમાં મરચું બળે નહીં. હવે આપણે ધાણા જીરું નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું. તો એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આપણે આને ઉતારી લેવું. ગેસ આપણે બંધ કરી દેવું. એને તો હવે આપણે આને નોખું કાઢી લેવું. તો ડીશમાં આપણે આને ઠરવા દેવાનું છે. તો આ ડીશમાં આપણે કાઢી લેવું. બધું આમાં કાઢી લેવું. હવે આપણે આ લોટ જોઈ લેવું.
એકવાર મોહરાઈ લેવું. એકદમ મસ્ત બની ગયો. જો આ રીતનું જ રાખવાનું છે. એક રોટલીનો આપણે લોટ આ રીતે લેવાનો. ચાર લોવા તોડી લેવું. આ રીતે બનાવી લેવું. આપણે એક પાટલી રાખશું. એમાં આપણે કોરો લોટ નાખીશું. એકદમ મોટીથી રોટલી આપણે વણવાની છે. સરસ. તો રોટલી મોટી આપણે આ રીતે વણી લેવું. જો એકદમ સરસ મોટીથી રોટલી કરી લીધી છે આપણે. જો આ રીતની રાખીશ. હવે આપણે ગ્લાસ હું આપણે વાટકો હોય તો હાલે નાનો આ રીતનો, પણ આપણે આ ગ્લાસ નાનો છે તો ગ્લાસ હું આ રીતે પાડી લેવું. પૂરી જેવું જ આપણે કરવાનું છે આને. આ એક હારે ઝાઝી બધી થઈ જાય. હવે આપણે આ બધો લોટ લઈ લેવો. અને આપણે આ લોટ રાખી દેવું અને આપણે આમાં ફરતું પાણી લગાડી દેવું. આ રીતે બધી પૂરીને આ રીતે પાણી લગાવી દેવાનું. તમે એક બે લગાવીને આ રીતે મેકો તો જો આ રીતે આપણે રાખી દેવાની. પછી ફરતું પાણી લગાવી આ રીતે રાખી વાળતું જવાનું. આમ કરી દેવાનું. પછી અહીંયા આ રીતે સમોસા ઘોડે આ રીતે આમ કરી દેવાનું. આપણે પાણી તો લગાવેલું જ છે આમાં. આમ પછી આને આ રીતે આમ ફોલ્ડ કરી દેવાનું અને આને આ બાજુ આ રીતે આમ. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે આ બધાય સમોસા તૈયાર કરી લીધા છે એકદમ મસ્ત. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં નાખશું આ ટોબી સમોસા. આમાં જેટલા આવે એટલા આપણે નાખશું. તો મસ્ત બને છે. એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી રહેવા દેવું. તો હવે આપણે આને વળવાળી લેવું. એક આ બાજુ ફેરવી લેવું. એકદમ મસ્ત બને છે. ધીમા ગેસે સડવા દેવું એટલે અંદર કાચા ન રહે. તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. તો હવે આપણે આમાં કાઢી લેવું. એટલા મસ્ત દેખાય છે. તો બધાય આ રીતે આપણે તળી લેવું. તો આપણે આ બધાય બનાવી લીધા છે. તો ગેસને બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું. તો આપણે આ બધાય બની ગયા છે સ્ટ્રોપી સમોસા. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બન્યા છે. એકવાર જરૂર ટ્રાય કરજો. મજા આવી જાય એવા બન્યા છે. એક આપણે તોડીને જોઈ લઈએ. જો મસ્ત બન્યા છે.
આપણે ટમેટા સોસ રાખ્યો છે, તો આને સોસ સાથે ખાઈ શકીએ આપણે. તો તૈયાર છે આપણા સ્ટ્રોપી સમોસા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સ્ટ્રોપી સમોસા.